નમસ્કાર ભાઈઓ બહેનો, હું સોલંકી રવિ, સામાજિક કાર્યકર્તા. આજે ખેડૂત દિવસ છે એટલે આપણે કિસાનોને મળીને આપણે એમના અભિપ્રાયો જાણીએ કે આજે કિસાન એમના અભિપ્રાયો શું કહેવા માંગે છે. અને આજે આપણે ખેડૂત દિવસ નિમિત્તે આપણે ખેડૂતોને મળીએ અને આપણે એમને મળીને બધું જાણીએ અને આજના દિવસની આપણે ઉજવણી કરીએ. તો આજે આપણે ખેડૂતોને મળવા જઈએ અને એમના અભિપ્રાયો જાણીએ. તમને આજના ખેડૂત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજનો જે ખેડૂત દિવસ છે તો તમે આજે ખેતી વિશે, ખેડૂત વિશે અને કિસાન વિશે શું કહેવા માંગશો? તમે ખેતી વિશે, કિસાન વિશે શું કહેવા માંગશો? ખેતી વિશે એટલા માટે કે જ્યારે આગળ અમારું એક નવું વાવેતર કરેલું હતું ત્યાં અમારે પાણીના કારણે ખેતી અમારી વધારે ખરાબ થઈ ગઈ. એના પછી વાવેતર થોડું બ્રેક મારીને પછી નવા સાથે વાવેતર કર્યું. એમાં થોડું પ્લસ માઇનસ માર્જિનમાં થોડું નુકસાન બી અમને વધારે પડ્યું. આમાં ખેડૂતના પછી સરકાર કોઈ સહાય આપો ખરી? સરકાર હમણાં કોઈ સહાય હમણાં તો નહીં આપી કોઈ, પણ હમણાં એક વચ્ચે બજેટ બી પાડ્યું હતું કંઈક 10 કરોડનું કંઈક. ના એમાં કોઈ અવેલેબલ નથી એમ. લક્ષ્મણભાઈ તમે શું કહેશો કિસાન વિશે, ખેતી વિશે, ખેડૂત વિશે? તમે જે આ ખેતી કરો છો એ આપણા દેશ માટે સારું છે કે જ્યારે આ કિસાન, આ ખેતી, જ્યારે આ ખેતી હશે ત્યારે આપણે લોકો ખાઈ શકીએ. અને આ ખેતી કરેલું આખા દેશમાં બધું અનાજ એ બધી જગ્યાએ પહોંચી વળે છે અને આપણે બધા ખાઈ શકીએ. તો તમે બહુ મોટા મહાન કિસાન કહેવા આપણા દેશ માટે કે તમે કિસાન લોકો આપણા દેશ માટે આ બધું ખેતી કરી રહ્યા છો. જો ખેતી જ નહીં હોય તો આપણે તમને કિસાન લોકોને મળી મને ખૂબ ખૂબ સારું લાગ્યું. અને હું આ કિસાનો માટે, ખેતી માટે અને ખેડૂત માટે આગળ જતાં બહુ મોટા પાયે કામકાજ કરવું છે કે ખેડૂતો બચાવો, ખેતી બચાવો, કિસાન બચાવો. અને આ જે બધું નુકસાન થતું હોય એના માટે આપણે સારું લેવલનું કામ કરવાનું છે. તો તમારા જેવા ખેડૂતોને મને થોડો સાથ સહકાર મળી રહે તો આપણે ભવિષ્યમાં આપણે આ બધું ખેતી બચાવવાનું, કિસાન બચાવવાનું બધું કામકાજ કરીએ જેથી આપણું જે પર્યાવરણ જળવાઈ રહે અને બચી રહે અને આવનારી પેઢી બી આ ખેતી જોઈ શકે, ખેડૂત જોઈ શકે. જય ભારત, જય સંવિધાન.